મહુવા શહેરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળ મહુવાના પ્રમુખ એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર તરીકે વરણી થતા ઇતિહાસ સર્જાયો. સૌ કોઈ શુભકામના પાઠવી રહ્યા છે. મહુવા શહેરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળ મહુવાના પ્રમુખ એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર તરીકે વરણી થતા મહુવા વકીલ મંડળ અને સ્નેહી પરિવારજનો પાઠવી રહ્યા છે શુભકામનાઓ. છેલ્લા 32 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અને આ 32 વર્ષ દરમિયાન 14 વખત કૃતાર્થ વૈદ વકીલ મંડળ મહુવાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ પણ કૃતાર્થ વૈદ વકીલ મંડળ મહુવાના પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 3 વકીલોની નિમણૂક કરાઈ છે, જેમાં ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ હિરેનભાઈ જાની, પૂર્વ પ્રમુખ સંજયભાઈ ત્રિવેદી, તો મહુવાના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળ મહુવાના પ્રમુખ કૃતાર્થ વૈદની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા તાલુકામાં અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહુવાના જાણીતા એડવોકેટ કૃતાર્થ વૈદની નિમણૂક થતા ઇતિહાસ સર્જાયો છે. એટલે મહુવા શહેર માટે આ ગર્વની વાત છે. ત્યારે મહુવા વકીલ મંડળના સભ્યો, તેમના સ્નેહીઓ, મિત્રો અને પત્રકારો, ડોક્ટર મિત્રો, ઉદ્યોગપતિઓ કૃતાર્થ વૈદને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કૃતાર્થ વૈદના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. સૌ કોઈ તેમના સ્નેહીઓ, મિત્રો આતિશબાજી કરી પુષ્પગુચ્છ આપી આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તો વકીલ મંડળ મહુવાના પ્રમુખ કૃતાર્થ વૈદ તેમની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં થયેલી નિમણૂકને લઈ શું કહે છે તે જોઈએ. નમસ્કાર, હું કૃતાર્થ વૈદ છેલ્લા 32 વર્ષથી મહુવામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આ સમય દરમિયાન 14 વખત હું પ્રમુખ તરીકે મહુવા વકીલ મંડળની સેવા કરેલી છે. આજે આનંદની લાગણી સાથે કહું છું કે મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઓપ મેમ્બર તરીકે નિમણૂક થવા પામેલ છે. અને એથી આનંદની વાત એ છે કે મહુવા તાલુકામાં અહીં સુધી પહોંચવા કે આ પદ પ્રાપ્ત કરનાર સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ હું પ્રથમ છું, તે એક ઘણી જ આનંદની વાત છે. વડીલોના આશીર્વાદ, મહુવા વકીલ મંડળના સભ્યોની પ્રેરણા, સપોર્ટ અને સ્નેહીઓના પ્રેમ અને સહકારથી અહીં સુધી પહોંચવામાં હંમેશા તમામનો સાથ અને સહકાર રહેલ છે. આ માટે હું મહુવા વકીલ મંડળના તમામ સભ્યો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબ, એક્સ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ તથા બાકીના તમામ સભ્યોનો આભારી છું. જય હિન્દ.